ગાંધીનગરમાં યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં ડીજેનો મુદ્દો ઉઠ્યો। ઠાકોર સમાજના બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરે અપીલ કરી છે। ડીજે ચલાવનારાઓનું પણ ઘર ચાલે તે માટે રસ્તો કાઢવાની માંગ કરી છે। વિક્રમ ઠાકોરની માંગને લઈને ગેનીબેને પ્રતિક્રિયા આપી છે। સમાજનું બંધારણ ગેનીબેને નથી બનાવ્યું। ઉત્તર ગુજરાતના 3 ગામના આગેવાને નિર્ણય કર્યો હોવાની વાત ગેનીબેન ઠાકોરે કરી। હાલ બજેટ પાસ થઈ ગયું, આવતા વર્ષે વિચાર કરીશું તેવી વાત ગેનીબેને કરી છે। ગેનીબેનને મારે એક થોડીક વિનંતી કરવી છે। તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું। કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એમાં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો। એટલે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના પર ઘર ચાલતું હોય છે। ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો। તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો। મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે। અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે।